આજે આપણે બનાવશું કાશી કેરીનું વઘારિયું। આજે આપણે વઘારિયાની સાથે થેપલા પણ બનાવવાના છે, તેથી સૌપ્રથમ આપણે મેથીનું કટિંગ કરીશું। ત્યારબાદ દૂધીની ઉપરની છાલ કાઢી નાખશું। ત્યારબાદ દૂધીને ખમણીમાં ખમણી નાખીશું। ત્યારબાદ મેથીને પાણીમાં ધોઈ નાખશું। ત્યારબાદ થેપલાનો લોટ બાંધવા માટે કથરોટ લઈશું અને તેમાં લોટ નાખીશું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ત્યારબાદ તેમાં તેલ નાખીશું। ત્યારબાદ દૂધીની પેસ્ટ અને ધોયેલી કટિંગ કરેલી મેથી નાખીશું। ત્યારબાદ તેમાં પાણી નાખીશું અને લોટને કહળવાનું શરૂ કરી દઈશું। ત્યારબાદ પીંડો બંધાઈ ગયા પછી તેમાં થોડું એવું તેલ નાખીશું। ત્યારબાદ પીંડામાંથી નાના નાના પીંડા તૈયાર કરીને પાટલી પર મૂકીને વેલણ દ્વારા થેપલાને તૈયાર કરીશું। ત્યારબાદ સરસ ગોળ થેપલું વણ્યા પછી તેમને તળીશું। અરે વાહ, એકદમ સરસ થેપલું તૈયાર છે। કેમ બાકી જોરદાર છે ને વાલા? થેપલા તો બનવાનું શરૂ રહેશે, તેની સાથે સાથે વઘારિયું પણ બનવાનું શરૂ કરી દઈએ। તો તેની માટે આપણે પહેલાં કેરી લઈશું। ત્યારબાદ કાચી કેરીની છાલ કાઢીશું વિડીયોમાં બતાવ્યા પ્રમાણે। કાચી કેરીની છાલ કાઢ્યા બાદ તેમનું કટિંગ કરીશું।
કાશી કેરીના કટિંગ બાદ આપણે ટમેટાનું કટિંગ કરીશું. ત્યારબાદ મરચાંનું કટિંગ કરીશું. ત્યારબાદ વઘારિયું બનાવવા માટે ચૂલો સળગાવ્યા બાદ લોયું મૂકીશું. ત્યારબાદ તેમાં તેલ નાખીશું. તેલ ગરમ થયા બાદ તેમાં તમાલપત્ર વાળો આખો મસાલો, મીઠો લીમડો અને તલ નાખીશું. ત્યારબાદ તેમાં જીરું નાખીશું. ત્યારબાદ તેમાં કટિંગ કરેલા ટમેટા નાખીશું અને ગ્રેવીને સતત હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં કટિંગ કરેલી કાશી કેરી નાખીશું અને વઘારિયાને સતત હલાવતા રહીશું. વઘારિયાને સતત હલાવતા રહીશું. ત્યારબાદ વઘારિયામાં મરચું, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. વઘારિયાની ગ્રેવીને સતત હલાવતા રહીશું. ત્યારબાદ વઘારિયામાં ગોળ નાખીશું. વઘારિયાને હલાવવાનું ભૂલતા નહીં હો વાલા. કેમ પણ ખાટું મીઠું જોરદાર વઘારિયું તૈયાર છે ને. અમે બધા મિત્રોએ જમજમાટી બોલાવી દીધી છે. તમે પણ તમારા ઘરે જમજમાટી બોલાવો હો.